હું બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય શ્રી મહંત શ્રી અમરગીરી બાપુ ગુરુ મહંત શ્રી રઘુનાથગીરીજી જૂનાગઢ ભવનાથ મંદિરના સભ્ય શ્રી ભવનાથ મંદિરના મહંત શ્રી છેલ્લા ઘણા સમયથી અવારનવાર માન્ય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને માન્ય શ્રી પ્રાંત અધિકારી શ્રી એસડીએમ સાહેબ एवं मामलतदार श्री एवं तमाम अधिकारी श्रीओ अमे वारे वारे आपने नम्र विनंती करीए छीए के भवनाथ मंदिरना महंत श्रीनो ऑर्डर काढो अने लेखित में पण रजूआत करी छे, वीडियो मोकलीने पण आपने रजूआत करी छे, पण तेम छतांय आप श्री कोई ध्यान आपता नथी। हूँ बनासकांठा जिल्ला भाजप कारोबारी सभ्य तरीके आपने विनंती करूँ, घणो समय थई गयो पण आप श्रीનું ધ્યાન અમે અવારનવાર દોરીએ છીએ, તેમ છતાં પણ આપ અમારી વિનંતી ગ્રાહ્ય રાખતા નથી। અંબાજી મંદિર એવં લંબે હનુમાન અંબાજી માતાનું મંદિર તથા નીચે જૂનાગઢની અંદર ભીડભંજન મહાદેવનું મંદિર, ભવનાથ મહાદેવનું મંદિર તથા મુચકુંડ મહાદેવ ઉપર તો આપ જાણો છો, અંબાજી મંદિરની અંદર જે મટન, દારૂ આ તમામ પ્રકારની ત્યાં પાર્ટીઓ યોજી बहु दुखनी बाबत है। मुचकुंड महादेवनी अंदर मुचकुंड महादेव भवनाथ मंदिरना नीचे आवेल छे। मुचकुंड महादेवनी अंदर पण दारूनी पार्टीओ, मटननी पार्टीओ, बायोना बुजरा अने एक डुप्लिकेट शंकराचार्य तरीके नामना धरावे छे एवा महंतश्री आवु आ सनातन धर्मने सनातन धर्मने आ बधुं शोभतुं नथी अने आ छेल्ला 12 महीना थई गया। महंत पदनो ऑर्डर काढवा माटे वारे वारे विनंती करीए छीए, कोई हप्ता सिस्टम चाले छे के शू छे के शू नहीं। कदाच एवुं होय के भाई आ भवनाथ मंदिर कमावानी फैक्टरी चालू छे, मुचकुंड महादेव कमावानी फैक्टरी चालू छे, अंबाजी मंदिर कमावानी फैक्टरी चालू छे अने नीचे भीड़भंजन पण कमावानी फैक्टरी चालू छे। तो ये अनुसंधाने आ पैसो धर्मनो पैसो छे। अमारी पासे धर्मादाम लक्ष्मी अनेक जातनी आवती होय छे। शूरी अने अशूरी बे लक्ष्मी मारी पासे आवती होय छे। तो आपने बे हाथ जोड़ी विनंती करूँ छूँ, आ गिरनारी महाराज तमारा पर कोपायमान थशे, तमारो परिवार दुखी थई जशे अने नौकरी आखी जिंदगीनी तमारी नौकरी छे एने पण ठोकर लागशे अने अमे तो हवे माथानुं पाणी अमारथी उपरथी निकળી ગયું છે
અને અમને કદાચ હવે કંટાળીને સુપ્રીમ કોર્ટમાં જવું ન પડે એટલા માટે આપ સાહેબને વિનંતી કરીએ, દરેક અધિકારીને છાંટા ના ઉડે એવી અમારી ભાવના છે. અને જેમ બને જેમ મહંત પદનો ઓર્ડર તાત્કાલિક રીતે કરશો એવી આપને અમે વિનંતી કરીએ છીએ. અને હવે આ ડિલે કરો એ ખરેખર ખોટું છે. ડિલે મત કરો. અને અમે જો આ પ્રશ્ન, હું પણ એક ભાજપનો જિલ્લાનો કારોબારીનો સભ્યશ્રી છું અને કદાચ અમારે વિધાનસભામાં આ પ્રશ્ન ઉપાડવો ન પડે એટલા માટે આપને વિનંતી કરીએ. કોઈ સરકારશ્રી તરફથી, કોઈ મંત્રી તરફથી કદાચ કોઈ દબાણ તમારી પાસે આવતું હોય, કદાચ તમારા જૂનાગઢના કોઈ મંત્રીશ્રીનું કોઈ દબાણ આવતું હોય, તમે ભાજપના ધારાસભ્ય શ્રી સંજય કોયડાને સાંભળતા નથી અને તમે સંસદ સભ્યનું સાંભળતા નથી, એવા અનેક ભાજપના જે પદાધિકારીઓ છે આપણે વારે વારે વિનંતી કરીએ છીએ, તેમ છતાં પણ એન કેન પ્રમાણે તમે સાંભળતા નથી. તમે રંગા બિલ્લાની વાત સાંભળો છો. મુચકુંડ મહાદેવમાં જે ડુપ્લિકેટ શંકરાચાર્ય છે એની વાત તમે સાંભળો છો. ઇન્દ્ર ભારતી બાપુની વાત તમે સાંભળો છો. એ તો કોંગ્રેસમાંથી આવ્યા છે અને એમને અમારે કંઈ લેવા દેવા નથી. એ તો અમારી ભાજપ સરકારને નબળી પાડવા માટે એ અંદર ઘૂસી ગયા છે. અને કદાચ મને એવું લાગે છે કે આ બધા ભેગા થઈને જૂનાગઢની આસપાસ આ ભાજપ સરકારને નબળી પાડી અને કદાચ ઘર ભેગી ના કરી દે એવું અમને કુશંકા જાય છે. તો આપને વિનંતી કરું છું, હવે આજની વિનંતી કરું, તાત્કાલિક તમે ઓર્ડર કરો, મહંત પદનો તાત્કાલિક ઓર્ડર કરો. પૈસા ઉપર મોહ મત રાખો. આ તો ધર્મનો પૈસો છે અને આ તો ફૂટી નીકળશે, તમારો પરિવાર દુઃખી થઈ જશે. અને જેમ બને જેમ મહંત પદનો ઓર્ડર કાઢો એવી મારી આપશ્રીને વિનંતી છે. એસડીએમ સાહેબને, ગોયલ સાહેબ એવમ મામલતદાર શ્રી, જિલ્લાના રાજા, માન્ય શ્રી કલેક્ટર સાહેબ, આપ સર્વને વિનંતી કરું, તાત્કાલિક ઓર્ડર કાઢો. હવે તમે ઢીલે મત કરો ને તમામ જવાબદારી તમારી છે. અને હવે પછી અમારે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે તો તમારી સામે તમારે જવું પડશે, સરકાર સામે નહીં, તમારી સામે જવું પડશે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.